હેલો ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે ગુજરાતી હાંડવાની રેસીપી. દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે કઢાઈમાં કેમનો બનાવવો અને ઓવનમાં કેમનો બનાવવો એ હું આજે તમને બતાવીશ. તો ચાલો હાંડવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં 1 કપ રાઈસ, 1/4 કપ રાઈસ એટલે ટોટલ 1.25 કપ જેટલા ચોખા લીધા છે. એમાં 1/4 ચણાની દાળ, 1/4 તુવેરની દાળ અને 1/4 મગની દાળ લીધી છે. હવે આ બધાને સરસ 2-3 પાણીથી વોશ કરી. દાળ ચોખાને મેં ધોઈ લીધા છે. હવે તેમાં પાણી નાખીશું. દાળ ચોખા ડૂબી જાય અને ઉપર એક આંગળ સુધી રહે એટલું પાણી નાખીશું. હવે આને 4-5 કલાક માટે આપણે રેસ્ટ આપીશું. 4-5 કલાક જેવું થઈ ગયું છે. હવે દાળ ચોખાને આપણે ચેક કરીશું. દાળ ચોખા આ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાંથી હું પાણી કાઢી લઈશ. એક મિક્સી જાર લીધી છે. હવે એની અંદર આ દાળ ચોખા નાખીશ. ચાર 5 લીલા મરચાં, 5-6 કળી લસણ, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. આ બધાની અંદર નાખીને 1 વાટકી જેટલું દહીં લીધું છે. મેં મોડું દહીં લીધું છે. તમે ખાટું લીધું હોય તો અડધી વાટકી નાખવાનું. હવે આ બધાને હું કરકરું ક્રશ કરી લઈશ. મેં આ રીતે દાળ ચોખાને કરકરું ક્રશ કરી લીધું છે. મેં આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે. હવે આ ડબ્બાને ઢાંકીને 7-8 કલાક માટે રેસ્ટ આપીશું, જેથી કરીને આથો સરસ આવી જાય. 7-8 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે આ બેટરને ચેક કરીશું. તમે જોઈ શકો છો બેટર એકદમ ફૂલી ગયું છે અને થીક પણ થઈ ગયું છે. તો હવે આપણે બધા મસાલા કરીશું. મેં એક મોટો બાઉલ જેટલું છીણેલી દૂધી લીધી છે. દૂધી જેટલી વધારે નાખીશું એટલો હાંડવો સોફ્ટ બનશે. તમે તમારા હિસાબ પ્રમાણે નાખી શકો છો. તે જ બાઉલ મેથી લીધી છે. બે ચમચી જેટલો દેશી ગોળ, અડધી ચમચી હળદર. મેં આમાં લીલા મરચાં નાખ્યા છે એટલે અડધી ચમચી જેટલું જ મરચું નાખીશ. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી અજમો, અડધી ચમચી કરતાં ઓછો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર સોલ્ટ. હવે આ બધાને સરસ આપણે મિક્સ કરી લઈશું. આટલા બેટરમાંથી 3 થી 4 માણસ ખાઈ શકે એટલો હાંડવો બનશે. મેં આ રીતે બેટરને મિક્સ કરી લીધું છે. હું ઓવનમાં બનાવવાની છું એટલે મેં આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે. હવે આપણે વઘારની તૈયારી કરીશું. મેં 4-5 ચમચી જેટલું ઓઇલ લીધું છે. તેને ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેમાં 2 લાલ સૂકા મરચાં, 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જીરું. હવે એને ફૂટવા દઈશું. જીરું ને રાઈ ફૂટી ગયા છે. 4-5 મીઠી લીમડીના પાન, 1 ચમચી જેટલા તલ, 15 થી 20 જેટલા સિંગદાણા લઈશ અને આને 1 મિનિટ જેવું થવા દઈશ. હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ. હવે આ વઘારને બેટરમાં રેડી લઈશું. વઘારને મેં આ રીતે બેટરમાં વેડી લીધો છે. હવે એને આપણે મિક્સ કરી લઈશું.
હું ઓવનમાં બનાવવાની છું એટલે મેં આ રીતે વઘાર કર્યો છે. જો તમારે કઢાઈ એકલામાં બનાવવો હોય તો ડાયરેક્ટ વઘાર કરીને અંદર બેટર એડ કરી દેવાનું. હવે તેમાં અડધી ચમચી જેટલું ખાવાનું સોડા જલ્દી ફર્મેન્ટ થઈ જાય તેની માટે 1 ચમચી લીંબુનો જ્યુસ. હવે એને એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લઈશું. મેં આ રીતે મિક્સ કરી લીધું છે. પહેલાં હું કઢાઈમાં બનાવીશ. મેં 1 ચમચી જેટલું ઓઇલ લીધું છે. આપણે વઘાર કર્યો છે એટલે બહુ ઓઇલ નથી લેવાનું. ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે એમાં 1 ચમચી જેટલા તલને હું આ રીતે સ્પ્રેડ કરી દઈશ. હવે એમાં 3-4 ચમચા જેટલું બેટર નાખીશ. હવે ઉપરથી 1 ચમચી જેટલા તલને હું આ રીતે ભભરાવી દઈશ અને 8 થી 10 મિનિટ માટે ઢાંકીને સ્લો ગેસ ઉપર હું એને થવા દઈશ. કઢાઈમાં હાંડવો બનાવતા જ્યાં બેટર બચ્યું છે તેને આપણે ઓવનમાં મૂકીશું. મેં ઓવનને 350 ફેરનહીટ ટેમ્પરેચરમાં પ્રીહીટ કરી લીધું છે. મેં નોનસ્ટિકનું પેન લીધું છે. તેને હું આ રીતે ગ્રીસ કરી લઈશ ઓઇલથી. હવે આ ગ્રીસ કરેલા પેનમાં આ બધું બેટરને હું નાખી દઈશ અને આ રીતે હું એને પાથરી લઈશ. હવે ઉપરથી 1 ચમચી જેટલા તલને આ રીતે હું સ્પ્રેડ કરી દઈશ. બેટરને હું ઓવનમાં મૂકી દઈશ. આ બેટરને હું 30 થી 35 મિનિટ માટે મૂકીશ અને વચ્ચે ચેક કરીશ. કઢાઈમાં હાંડવો મૂક્યો તો એને ચેક કરીશું. 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. એક બાજુથી હાંડવો થઈ ગયો છે. હવે એને હું પલટાવી લઈશ. મેં હાંડવાને પલટાવી લીધો છે. હવે બીજી બાજુ પણ 5 મિનિટ જેવો શેકાવા દઈશું. હવે એને ઢાંકીને સ્લો ગેસ ઉપર જ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ચેક કરીશું. બીજી બાજુ પણ બ્રાઉન કલર થઈ ગયો હોય. બીજી બાજુ પણ બ્રાઉન કલર થઈ ગયો છે. હવે એને આપણે કાઢી લઈશું. કઢાઈમાં હાંડવો બનીને તૈયાર છે. કઢાઈમાં હાંડવો બનતા 15 મિનિટ જેવો ટાઈમ લાગે છે. 30 મિનિટ જેવું થઈ ગયું છે. ઓવનમાંથી હાંડવો મેં કાઢી લીધું છે. હાંડવાને ઠંડુ થાય એટલે આપણે પીસ કરી લઈશું. કઢાઈમાં અને ઓવનમાં હાંડવો બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે. તો હું તમને બંને રીતે બતાવું. આ ઓવનનો હાંડવો છે. ઉપરથી એકદમ બ્રાઉન ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે. અને આ કઢાઈનો હાંડવો છે. તો આ રીતે બંને રીતે હાંડવો તમે બનાવી શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.